કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપ ઉમેદવારો અંગે સ્પષ્ટતા। ગાંધીધામમાં ભાજપે એક જ પરિવારના 3 સભ્યોને ટિકિટ આપી હોવાના એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ભાજપના ત્રણેય ઉમેદવારોએ પોતે એક જ પરિવારના હોવાની કરી સ્પષ્ટતા। વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર સુરેશ ધુવા, વોર્ડ નંબર 7ના ભાજપ ઉમેદવાર વંદનાબેન મહેશ્વરી અને વોર્ડ નંબર 7ના ભાજપ ઉમેદવાર મનીષાબેન ધુવાએ કરી સ્પષ્ટતા। ત્રણેય એક જ્ઞાતિના છે, પરંતુ એક પરિવારના નથી કે ત્રણેયની વચ્ચે પારિવારિક સંબંધ નથી તેવી સ્પષ્ટતા કરી। મારું નામ સુરેશ હીરાભાઈ ધુવા, મૂળ ગામ મંગરા, હાલે ગાંધીધામ નિવાસી। અમારી કુળદેવી માં આશાપુરા છે। અમે ભાજપ પરિવાર છીએ। મારું નામ મનીષા રમેશ ધુવા, મૂળ ગામ પ્રાગપર, મુંદ્રા તાલુકો। અમે શ્રી મા મહાકાળીના ને પૂજીએ છીએ ને અમે પરિવાર છીએ તો ભાજપ પરિવાર છે। મારું નામ વંદના કિશોર મહેશ્વરી છે। અમે મૂળ કેરા રામાણિયાના વતની છીએ, હાલે ગાંધીધામ મધ્યે વસવાટ ધરાવીએ છીએ। અમે મા ચામુંડાના પૂજા કરીએ છીએ। અમારો પરિવાર છે તો ભાજપ પરિવાર। તેમજ જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝમાં જે વાત ચાલી રહી છે એવો કોઈ પણ વિષય અમારા ત્રણેયની વચમાં છે નહીં, તો કોઈ સંબંધ અમારા ત્રણેય વચ્ચે નથી। અમે ફક્ત એક જ્ઞાતિ તરીકે અમે છીએ, એના સિવાય બીજો કોઈ એવો સંબંધ અમારા વચમાં છે જ નહીં। જે અત્યારે દેર અને જેઠની પણ જે સંબંધની વાત ચાલી રહી છે એ પણ અમારે ત્રણેયની વચમાં એ સંબંધ અત્યારે કોઈ છે નહીં। ફક્ત અમે જ્ઞાતિ સંબંધથી જોડાયેલા છીએ, અમે ભાજપ પરિવારથી જોડાયેલા છીએ। તો ત્રણેય જે ઉમેદવાર છે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમની વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી અને તેઓ ભાજપના એક પરિવાર છે। ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ આ સ્પષ્ટતા કરી છે। એક જ પરિવારને ટિકિટના મુદ્દે આ સ્પષ્ટતા કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપ ઉમેદવારોએ એક જ પરિવારના ન હોવાની સ્પષ્ટતા કરી છે। આ ત્રણેય ઉમેદવાર એક પરિવારના હોવાનો એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો। વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવાર સુરેશ ધુવાએ સ્પષ્ટતા કરી છે અને તેની સાથે જ વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર વંદનાબેન મહેશ્વરીએ પણ સ્પષ્ટતા કરી છે। તો વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર મનીષાબેન ધુવાએ પણ સ્પષ્ટતા કરી છે। આ ત્રણેય ઉમેદવાર એક જ્ઞાતિના છે, પરંતુ પારિવારિક સંબંધ ન હોવાની આ ત્રણેય ઉમેદવારોએ સ્પષ્ટતા કરી છે।